આત્મચિંતનમાં મિત્રો આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જ્ઞાનનું લક્ષણ શું? જ્ઞાની કોઈનું અનિષ્ટ કરી શકતો નથી. નાના બાળક જેવો તેનો સ્વભાવ થઈ જાય છે. લોખંડની તલવારને પારસમણીનો સ્પર્શ થાય એટલે તલવારનો આકાર તો રહે પણ સોનાની થઈ જાય છે. સોનાની તલવાર વડે કોઈનો વધ થઈ શકતો નથી. તેમ બહારથી દેખાય કે જ્ઞાનીમાં ક્રોધ છે, અહંકાર છે, પણ વસ્તુતઃ એનામાં કશું હોતું નથી. તે તો માત્ર દેખાવનું જ હોય છે. બળી ગયેલી દોરી પડી હોય તો દૂરથી દોરી જ દેખાય છે, કારણ કે બળી ગયા પછી પણ દોરીનો આમળો રહે છે. પણ પાસે આવીને જરાક ફૂંક મારશો એટલે ઉડી જશે. એ દોરી વડે કોઈનું બંધન થઈ શકતું નથી. તેમ જ્ઞાનીમાં પણ ક્રોધ અને અહંકારનો માત્ર આકાર જ રહે છે. વાસ્તવિક રીતે ક્રોધ કે અહંકાર કશું હોતું નથી. તેના ઘરમાં પુષ્કળ વૈભવ હોય, ભાત ભાતનું રાજ રચેલું હોય, પણ તેના પર એનું મન આટલું જતું નથી. અહંકાર હોતો નથી, કારણ કે એની અંદર હું હોતો નથી અને એનામાં મારું હોતું નથી. આ ખરો જ્ઞાની ભક્ત કહેવાય છે. તો બહુ સરસ એમણે સમજાવ્યું કે ખરેખર જ્ઞાની ભક્ત કોને કહેવાય. એની પાસે બધું જ હોય પણ એનામાં કોઈ કશા પદાર્થ પ્રત્યે એને આસક્તિ હોતી નથી. એ અનાસક્ત ચિત્તે બધું જ જુએ છે. પ્રાપ્ત કરતો હોય કે ભોગવતો હોય તો પણ એ અનાસક્ત ચિત્ત હોય છે, આસક્તિ વિનાનો હોય છે. એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ કેવળ ઈશ્વર સાથે જ અને ઈશ્વરમાં જ હોય છે. આમ કહ્યું છે. તો મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.